નમસ્કાર મિત્રો, વાર્તા સાંભળવા માટે આવ્યા છો? ચાલો વાર્તાની શરૂઆત કરી। મારું નામ ગંગા છે। હું કાશ્મીરની રહેવાસી છું। હું 48 વર્ષની છું, પરંતુ મારી ખૂબસૂરતી જોઈને કોઈ મારી ઉંમરનો અંદાજ લગાવી શકતું નથી। હું ખૂબ જ મોટી છું અને મારું શરીર જોરદાર છે। મારી વળાંકવાળી કમર જોઈને લોકો મારી સામે તાકી રહે છે। હું એક એવી મહિલા છું જે હજુ પણ તેની યુવાનીનો સંપૂર્ણ આનંદ માણી રહી છું। મારા લાંબા કાળા વાળ, સફેદ રંગ અને આંખો બધાને પાગલ કરી દે છે। હું મારા શહેરમાં એક સામાન્ય ગૃહિણી છું, પરંતુ મારી અંદર કંઈક નવું કરવાનો પ્રયાસ મને પ્રેરણા આપે છે। હું આજે બપોરે મારી જૂની દોસ્ત કલ્પનાના ઘરે ગઈ। કલ્પના અને હું કોલેજથી જ દોસ્ત છીએ। અમારો સંબંધ ખૂબ જ જૂનો છે। તેનું ઘર મારાથી થોડી જ દૂર છે। તે દિવસે મેં લીલી સાડી પહેરી હતી। મેં જાણી જોઈને ઓછામાં ઓછો મેકઅપ કર્યો હતો, ગુલાબી લિપસ્ટિક અને મારા વાળ ખુલ્લા રાખ્યા હતા। હું કલ્પનાના ઘરે પહોંચતાની સાથે જોયું કે તેનો છોકરો ધીરજ ઘરે હતો। ધીરજ એક 20 વર્ષનો જુવાન છોકરો છે, ગોરો અને સુંદર શરીરનો ફૂલ બોડી બિલ્ડર જોઈને મારું હૃદય ધડક્યું। મેં તેને પહેલા ઘણીવાર જોયો હતો, પરંતુ તે દિવસે તેની આંખોમાં એક અલગ જ ચમક હતી। મારી ઈચ્છા જાગવા લાગી। ધીરજને જોઈતી રહી ગઈ। તેના ટી-શર્ટ અને જીન્સમાં તે હીરો જેવો દેખાતો હતો। મેં તેની સાથે વાત કરવાનું શરૂ કર્યું અને પૂછ્યું, આજે તમે ઘરે છો? ધીરજે હસીને કહ્યું, હા કાકી, કેમ કોઈ કામ હતું? તેને કહ્યું ના। પછી ધીરજ આવીને સોફા પર મારી બાજુમાં બેઠો। કલ્પના રસોડામાં ચા બનાવી રહી હતી અને અમે લિવિંગ રૂમમાં એકલા હતા। મારું હૃદય ધબકતું હતું। મેં હિંમત ભેગી કરી અને ધીરજ પર મારો હાથ મૂક્યો। તેને હળવેથી સ્પર્શ કર્યો। તેને કંઈ કહ્યું નહીં, ફક્ત મારી તરફ જોયું। તેના મૌનથી મારી હિંમત વધુ મજબૂત થઈ। બસ પછી ધીરજ ઊભો થઈ અને કહ્યું, મમ્મી, હું બહાર જાઉં છું। તે બહાર ગયો અને લગભગ 20 મિનિટ પછી પાછો આવ્યો। મેં કલ્પનાને બોલાવી અને સ્મિત સાથે કહ્યું, તમારો દીકરો મોટો થઈ ગયો છે। તે ઘણો મોટો અને મજબૂત લાગે છે અને તેનું વર્તન અદ્ભુત લાગે છે। કલ્પનાએ હસીને જવાબ આપ્યો, અરે, તે મારો દીકરો છે। તે મોટો હોવો જોઈએ ને। તમે આ બધું કેમ પૂછો છો? મેં તોફાની રીતે કહ્યું, હું ઘણા સમયથી તેને જોઈ રહી છું। કલ્પનાએ આશ્ચર્યથી કહ્યું, ઓહ, તમે પણ ગંગા, બસ હવે। ધીરજ પાછો આવ્યો અને કહ્યું, માસી, મારા બેડરૂમમાં આવો, તમને મારે કંઈક પૂછવું છે। હું ખૂબ ખુશ થઈ ગઈ। મેં કલ્પના તરફ જોયું અને ફફડાટથી કહ્યું, શું મારે તેને પ્રેમ કરવો જોઈએ? કલ્પનાએ તરત જ ના પાડી। ના ગંગા, એ ખોટું છે, એ મારો દીકરો છે। મેં હસીને કહ્યું, અરે, હું જોઈશ કે હું શું કરી શકું છું। હું ધીરજના બેડરૂમમાં ગઈ। રૂમ નાનો હતો પણ સ્વચ્છ હતો। એક સિંગલ બેડ, દિવાલ પર થોડા પોસ્ટર અને પરફ્યુમની હળવી સુગંધ આવી રહી હતી। ધીરજે કહ્યું, અંદર આવો આંટી। તેને બેડ પરથી ઉઠીને રિમોટથી બેડરૂમનો દરવાજો બંધ કરી દીધો। મારું હૃદય ધબકવા લાગ્યું। તેને મને પૂછ્યું, તમે આટલો બધો સમય શું જોઈ રહ્યા છો આંટી? હું શરમાઈ ગઈ અને કહ્યું, કંઈ નહીં, બસ એમ જ। ધીરજે અલગ વસ્તુઓ વિશે વાત કરવાનું શરૂ કર્યું, પણ મારી નજર તેના પર જતી રહી। મેં ફરીથી હિંમત ભેગી કરી અને મારો હાથ તેના પર મૂક્યો। આ વખતે મેં સીધું પૂછ્યું, શું તું મને પ્રેમ આપીશ? ધીરજે ખચકાટ વગર કહ્યું, હા, કેમ નહીં? મેં તરત જ કહ્યું, મને પ્રેમ કરો। મને ખરેખર મજા જોઈએ છે। હું બહાર આવી અને કલ્પનાને બધું કહ્યું। કલ્પનાએ આશ્ચર્યથી મારી સામે જોયું, પણ કંઈ કહ્યું નહીં। હું રસોડામાં ગઈ, ધીરજ માટે દૂધ તૈયાર કર્યું અને તેને તેના રૂમમાં લઈ ગઈ। મેં તેને મારા પોતાના હાથે દૂધ પીવડાવ્યું અને તે મારી આંખોમાં જોઈ રહ્યો હતો। તેની નજર મારા પર સ્થિર હતી। ધીરજે ફરીથી દરવાજો બંધ કર્યો। મેં ધીમે ધીમે મારી સાડી બહાર કાઢી। હવે હું અને ફક્ત ધીરજ રૂમમાં હતા। મારા સંપૂર્ણ કપડામાં ફસાઈ ગયા હતા અને ધીરજની આંખો તેના પર સ્થિર હતી। તે શરીરનો સ્પર્શ એવી રીતે કરતો હતો જાણે તેને ભૂખ લાગી હોય। મેં પૂછ્યું, તું શું અનુભવી રહ્યો છો? તેને કંઈ કહ્યું નહીં। પછી અમે એકમેક થઈને એકબીજાને આનંદ આપવા લાગ્યા। મારા શરીરમાં ધ્રુજારી દોડી રહી હતી। પછી તેને પૂછ્યું, ગંગા, તે કેટલા યુવાનોને પ્રેમ કર્યો છે? મેં હસીને કહ્યું, હજી કોઈને નથી કર્યો। તું પહેલો છો। તેને મજાકમાં હસીને જવાબ આપ્યો, અરે, મારી ઉંમર તો જુઓ, હું 20 વર્ષનો છું।
પછી ધીરજે મને સંપૂર્ણપણે પ્રેમ કરવાનું ચાલુ કર્યું અને મેં જોરથી અવાજ કર્યો. થોડીવાર પછી મને થોડુંક વાગી ગયું અને મને દર્દ થઈ રહ્યું હતું. પછી મેં પણ સાથ આપવાનું ચાલુ કર્યું. પછી મેં કીધું બસ કર ધીરજ, મેં મજા લઈ લીધી છે. પણ ધીરજ બોલ્યો મારી ઈચ્છા હજી પણ છે. અમે બંને થાકી ગયા હતા. પછી હું અને ધીરજ રૂમની બહાર નીકળ્યા. પછી હું મારા ઘરે જતી રહી અને હવે મને જ્યારે ટાઈમ મળે છે ત્યારે ધીરજના ઘરે જઈને આનંદ લઉં છું. આવી જ વાર્તા સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરજો દોસ્તો.